તો દોસ્તો હવે તમારા નામે મિલકત છે તો ખાસ જોઈ લેજો દોસ્તો। આ માહિતી તમારા નામે મિલકત છે તો ગુજરાત સરકારનો એક મહત્વનો પરિપત્ર છે દોસ્તો, તે આવી ગયો છે। પરિપત્રમાં જણાવ્યા મુજબ મહેસૂલ વિભાગ દ્વારા તાજેતરમાં જમીન મકાન અને મિલકતની નોંધણી પ્રક્રિયામાં એક મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે। જી હા દોસ્તો, જે ફેરફાર કરવામાં આવ્યો છે કે રાજ્ય સરકારના નવા પરિપત્ર મુજબ હવેથી રાજ્યમાં થતી દરેક ઈ નોંધણી છે તેના માટે અરજદારે નિયમિત ચાર્જ ઉપરાંત વધારાની પ્રોસેસિંગ ફી છે દોસ્તો તે ચૂકવવી પડશે। આ નિર્ણયનો અમલ દોસ્તો સમગ્ર રાજ્યમાં તાત્કાલિક અસરથી શરૂ કરી દેવામાં આવ્યો છે। જી હા દોસ્તો, જે રજિસ્ટ્રેશન ફી તમે ચૂકવો છો તેમાં આ વધારાની ફી છે તે એડ કરવામાં આવી છે। મુખ્ય ફેરફાર અને નવી તકનીકીનું માળખું રાજ્ય સરકારે નોંધણી અધિનિયમ 1908 હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને દાયકાઓ જૂના 3 ઓગસ્ટ 1987ના નિયમોમાં સુધાર કર્યો છે। આ ફેરફાર મુજબ હવે તમને જણાવી દઈએ દોસ્તો કે નવી ફી છે તે હવેથી દસ્તાવેજની ઈ નોંધણી માટે 100 રૂપિયા છે દોસ્તો, તે પ્રોસેસિંગ ફી તરીકે નક્કી કરવામાં આવી છે, તે તમારે ચૂકવવાની રહેશે। જે ફી દોસ્તો સંપૂર્ણ રીતે ઓનલાઈન હશે। જે ગરવી 2.0 વેબસાઇટની અંદર તમારે ઓનલાઈન દસ્તાવેજ કરતી વખતે જે કાંઈ પણ તમે મિલકતનો દસ્તાવેજ કરો દોસ્તો, મકાનનો કરો કે પછી ખેતીનો દસ્તાવેજ કરો તો તેના માટે તમારે આ પ્રોસેસિંગ ફી રૂપિયા 100 છે દોસ્તો તે તમારે ચૂકવવાની રહેશે। જેથી ખાસ માહિતી આવી ગઈ છે દોસ્તો આ તમામ લોકો માટે। ત્યારબાદની મોટી અને મહત્વની ખાસ માહિતી તમારા સૌ માટે આવી રહી છે કે આ કામ છે દોસ્તો તે તમે 26 તારીખ પહેલા પૂરું કરી દેજો, કારણ કે નકર તમારે થશે મોટું નુકસાન દોસ્તો। ખાસ જણાવી દઈએ તમને કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જલશક્તિ મંત્રી CR પાટીલની અધ્યક્ષતામાં યોજાયેલ ઉચ્ચ સ્તરીય બેઠકમાં જળ સંચય જન ભાગીદારી 2.0 અભિયાન છે તેની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી દોસ્તો। આ અભિયાન અંતર્ગત ગુજરાતમાં વરસાદી પાણીના સંગ્રહ અને ભૂગર્ભ જળ રિચાર્જિંગમાં કામોમાં વેગ આપીને રાજ્યને જળ આત્મનિર્ભર બનાવવાનો નિર્ધાર વ્યક્ત કરાયો હતો। જી હા દોસ્તો, આના માટે કેન્દ્ર સરકાર દ્વારા આ અભિયાન માટે ગુજરાતને રૂપિયા 553 કરોડની માતબર રકમ છે તે ગ્રાન્ટ છે તે ફાળવવામાં આવેલી છે। મુખ્યમંત્રી શ્રીએ આ ગ્રાન્ટને સંપૂર્ણ ઉપયોગ માર્ચ 2026 પહેલા કરવાની તાકીદ કરી છે। વધુમાં દોસ્તો ધારાસભ્યને રૂપિયા 50 લાખની ગ્રાન્ટ પણ જળ સંચયના કામો માટે ફાળવવામાં આવી છે, જેનો ઉપયોગ છે દોસ્તો તે તળાવને ઊંડા કરવા માટે અને ચેક ડેમ રિપેરિંગના કામ માટે કરવામાં આવશે। જેથી ખાસ માહિતી આવી ગઈ છે દોસ્તો કે આના માટે 26 તારીખ પહેલા તમારે રજીસ્ટ્રેશન છે દોસ્તો તે કરાવવાનું રહેશે, જેના વિશેની ખાસ માહિતી દોસ્તો આવી ગઈ છે, જેથી કરીને તમામ ખેડૂતો તમામ લોકોએ આના ઉપર ધ્યાન આપવું। ત્યારબાદની મોટી માહિતી તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો કે આતંકીઓ અને સૈનિકોનો આમનો સામનો દોસ્તો। જી હા દોસ્તો, તમને જણાવી દઈએ કે જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળોએ ઓપરેશન કિયા હેઠળ બસંતગઢમાં આતંકવાદીઓને લક્ષ્ય બનાવીને સંયુક્ત કાર્યવાહી શરૂ કરી। અધિકારીઓએ જણાવ્યું હતું કે પહાડી જિલ્લામાં રામનગર વિસ્તારમાં જાફર જંગલમાં પોલીસ અને સેના દ્વારા સર્ચ ઓપરેશન દરમિયાન એન્કાઉન્ટર થયું હતું, જેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદ એટલે કે JEM છે તેના સાથે કથિત રીતે જોડાયેલા 2 થી 3 આતંકવાદીઓની શંકાસ્પદ હિલચાલની માહિતી મળ્યા બાદ સોમવારે વહેલી સવારે વિશાળ જંગલ વિસ્તારમાં કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જેથી ખાસ માહિતી આવી ગઈ છે દોસ્તો કે હવે જો જંગલની અંદરથી આતંકવાદીઓ છે તે મળી આવ્યા તો આતંકવાદી અને સૈનિકો છે તે આમને સામને જોવા મળશે અને આગળ શું થશે દોસ્તો તે હવે જોવાનું રહેશે। ત્યારબાદની મોટી માહિતી આપ સૌની સામે આવી રહી છે દોસ્તો કે આ નિર્ણય ખેડૂતો વિરોધી છે। આમ આદમી પાર્ટીનું જણાવું દોસ્તો, આમ આદમી પાર્ટી સાંસદે કહ્યું કે આ સૌથી ખતરનાક નિર્ણય ખેડૂતો વિરુદ્ધનો છે। મોદી સરકારે યુનાઇટેડ સ્ટેટ્સથી આયાત થતી તમામ કૃષિ પેદાશો પર શૂન્ય ડ્યુટી લાદવાનો નિર્ણય લીધો છે। જી હા દોસ્તો, આનો અર્થ એ થયો કે યુનાઇટેડ સ્ટેટ્સથી આયાત થતી કપાસ, ઘઉં, શાકભાજી અને અન્ય કૃષિ પેદાશો કરમુક્ત રહેશે। આના પરિણામે અમેરિકન કૃષિ પેદાશો ભારતીય બજારોમાં ઓછી કિંમતે વેચાશે, જેનાથી ભારતીય ખેડૂતોનો પાક ખરીદવા માટે કોઈ પણ નહીં રહે। જેથી ખાસ માહિતી આવી ગઈ છે દોસ્તો કે આ બાબતે આમ આદમી પાર્ટીના સાંસદ છે તેમણે જણાવ્યું છે કે આ ખેડૂતો વિરોધી ખતરનાક નિર્ણય છે તે PM મોદી દ્વારા લેવામાં આવ્યો છે। આપ સૌનું શું કહેવું છે દોસ્તો આ શૂન્ય ડ્યુટી લાદવાના નિર્ણયને લીધે? અમને કમેન્ટ કરીને તમે જરૂરથી જણાવજો। ત્યારબાદની મોટી માહિતી તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો કે દરેકને મળશે 10,000 રૂપિયા ભેટ। જી હા દોસ્તો, ખાસ માહિતી તમે બધા જાણી લેજો કે શું જાણો છો તમે કે તમારા બેંક ખાતામાં બેલેન્સ 0 હોય તો પણ તમે પૈસા ઉપાડી શકો છો? જી હા દોસ્તો, આ વસ્તુ છે તે શક્ય છે। પ્રધાનમંત્રી જનધન યોજના છે તેના હેઠળ ખાતું ખોલાવવામાં આવેલા ખાતા ધારકો છે તેમને 10,000 સુધીની ઓવરડ્રાફ્ટ છે તેની સુવિધાનો લાભ છે દોસ્તો તે મળી શકે છે। આ સુવિધા ખાસ કરીને દોસ્તો આકસ્મિક અથવા તો
કટોકટીના ખર્ચાઓ માટે અત્યંત ઉપયોગી છે। જેથી કરીને દોસ્તો તમે જો આ 10,000ની ભેટ છે તેનો ઉપયોગ કરવા માંગતા હો તો તમને આના માટે છે દોસ્તો તે જનધન એકાઉન્ટ હોવું જરૂરી છે। ઓવરડ્રાફ્ટ એટલે શું દોસ્તો, તેના વિશે તમને પણ માહિતી આપી દઈએ કે ઓવરડ્રાફ્ટ એટલે કે તમારા ખાતામાં પૈસા ન હોય અથવા બેલેન્સ 0 હોય તો પણ તમે બેંકમાંથી એક નિશ્ચિત રકમ છે દોસ્તો તે ઉપાડી શકો છો, જેનું નામ દોસ્તો ઓવરડ્રાફ્ટ છે। જેથી કરીને દોસ્તો જો તમે પણ આવો લાભ લેવા માંગતા હોય તો તમારે પ્રધાનમંત્રી જનધન યોજનાનું એકાઉન્ટ ખોલાવવું હોવું જરૂરી છે। ત્યારબાદની મોટી માહિતી તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો કે ખેડૂતોના ખાતામાંથી પૈસા ગાયબ। જી હા દોસ્તો, ખાસ માહિતી આવી રહી છે તમામ ખેડૂતો માટે કે મહેમદાવાદ તાલુકાના કનીજ ગામમાં એક ખેડૂત સાથે સાયબર ઠગોએ લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની ઘટના છે તે સામે આવી છે। ખેડૂતને પીએમ કિસાન યોજનાના નામે લિંક મોકલી ઠગબાજોએ ખેડૂતના બેંક ખાતામાંથી કુલ રૂપિયા 2,29,500 પોતાના અલગ અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કરીને છેતરપિંડી કરી હતી। આ અંગે કનીજના ખેડૂતો મહેમદાવાદ પોલીસ મથકમાં ફરિયાદ છે તે નોંધાવતા પોલીસે સાયબર ફ્રોડનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી। જેથી કરીને દોસ્તો તમારા ફોનની અંદર કોઈ પણ આવી અજાણી લિંક છે તે આવે તેના માટે તમારે સાવચેત રહેવું। જો પીએમ કિસાન યોજનાના નામે તમને કોઈ અજાણ્યા ગ્રુપ અથવા તો અજાણ્યા નંબરથી કોઈ પણ લિંક મોકલવામાં આવે તો આવી લિંક છે તેને ખોલવાનું ટાળો। તેવી લિંક તમારે ઓપન કરવી નહીં, અન્યથા તમારું ખાતું છે દોસ્તો તે આખું ખાલી કરી નાખવામાં આવશે। જેથી કરીને તમામ ખેડૂતો છે તેઓએ સાવચેત રહેવું। ત્યારબાદની મોટી માહિતી તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો કે રેશન કાર્ડમાં મોટો ફેરફાર આવી ગયો છે। જી હા દોસ્તો, ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા રેશન કાર્ડ ઓળખ અથવા તો રહેઠાણના પુરાવા તરીકે માન્યતા આપવાનું બંધ કરી દીધું છે। હવે રેશન કાર્ડનો ઉપયોગ માત્ર જાહેર વિતરણ પ્રણાલી એટલે કે PDS મારફત રેશન મેળવવા અને ગેસ કનેક્શન માટે જ મર્યાદિત છે દોસ્તો તે રાખવાનો રહેશે। જેથી કરીને દોસ્તો જે અગાઉ રહેઠાણના પુરાવા તરીકે રેશન કાર્ડ છે તેનો ઉપયોગ થઈ રહ્યો હતો તે હવે બંધ થઈ જશે। ત્યારબાદની મોટી માહિતી તમારા સૌ માટે આજની આવી રહી છે દોસ્તો કે સોનાના ભાવમાં થશે 2 લાખને પાર। જી હા દોસ્તો, તમને જણાવી દઈએ કે JP Morgan Chase and કંપનીના મતે સોનાના લાંબા ગાળે મજબૂત તેજી જોવા મળી શકે છે। તેની પાછળના મુખ્ય કારણો નીચે મુજબ છે દોસ્તો, તે તમને જણાવી દઈએ ખાસ કરીને કે કેન્દ્રીય બેંકોની ખરીદી। વર્ષ 2026માં વિશ્વભરની કેન્દ્રીય બેંકો અંદાજે 800 ટન સોનાનો ખરીદી કરે તેવી શક્યતા છે। જેથી કરીને તે કારણ હોઈ શકે કે સોનું છે દોસ્તો તે 2 લાખને પાર જશે। રોકાણકારોની માંગ છે દોસ્તો કે અસ્થિર બજારમાં રોકાણકારો સુરક્ષિત મિલકત તરીકે સોના તરફ વળી રહ્યા છે અને સ્ટ્રક્ચરલ ફેરફાર છે દોસ્તો તેમાં પેપરો એસેટ્સ કરતા ફિઝિકલ એસેટ્સ છે એટલે કે સોનું છે દોસ્તો તેના પ્રત્યે રોકાણકારોનો અભિગમ વધુ હકારાત્મક બની રહ્યો છે। આ ગણતરી મુજબ સોનાના ભાવ પ્રતિ ઓસ દોસ્તો 2 લાખની સપાટીએ પણ વટાવી શકે છે। જેથી કરીને તમામ લોકો માટે ખાસ માહિતી આવી રહી છે દોસ્તો કે સોનાનો ભાવ છે દોસ્તો તે હજુ 2 લાખને પાર જાય તેવી પૂરેપૂરી શક્યતા અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। જેથી કરીને સોનું ખરીદતા લોકો છે તેમના માટે આ મોટા સમાચાર અત્યારે આવી ગયા છે। તો દોસ્તો આ હતી આજની સૌથી મોટી અને મહત્વની તમામ ખેડૂતો તમામ લોકોને કામ લાગી શકે તેવી ખાસ માહિતી। આશા કરું છું દોસ્તો કે આપને આજની આ મહત્વપૂર્ણ અને ખાસ માહિતી છે તે પસંદ આવી હશે। જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે દિવસભરની કામની મહત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે। દોસ્તો મળી હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।